જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 14 એના વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ. તો ચેપ્ટરનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. તો મિત્રો, આજે આપણે આ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરવાનું છે. તો એની સાથે સાથે થોડીક માહિતી એવી મેળવી લઈએ કે નૈસર્ગિક એટલે કુદરતી સ્ત્રોત છે એ આપણને પૃથ્વી ઉપર કેટલા બધા મળી રહે છે, જેમાંના કયા કયા કુદરતી સ્ત્રોત એટલે કે નૈસર્ગિક સ્ત્રોત છે જે આપણે ભણવાના છે. તો સૌથી પહેલાં આપણે નૈસર્ગિક સ્ત્રોતમાં વાત કરીએ તો પૃથ્વી પર ઘણા બધા સજીવો વસવાટ કરે છે, જે આપણે આમાં જોઈએ છીએ. તો કેટલા બધા સજીવો છે એ પૃથ્વી ઉપર વસવાટ કરે છે. તો પણ ક્વેશ્ચન થાય કે જીવન શા માટે પૃથ્વી પર જ આવેલું છે? શા માટે બીજા કોઈ ગ્રહ ઉપર જીવન આવેલું નથી અથવા જીવન શક્ય નથી? તો ઘણા બધા ક્વેશ્ચન એવા થશે આપણને કે પૃથ્વી ઉપર જ જીવન શું કામ, બીજા કોઈ ગ્રહ ઉપર કેમ નહીં? તો એનો આન્સર છે કે પૃથ્વી પર સજીવોને અનુકૂળ તાપમાન મળી રહે છે. પૃથ્વી ઉપર જે સજીવો રહે છે એ દરેક સજીવોને પોતાને અનુકૂળ હોય એવું તાપમાન મળી રહે છે. એ સિવાય સજીવોને જરૂરિયાત પૂરતો ખોરાક મળી રહે છે, જરૂરિયાત મુજબ પાણી મળી રહે છે, અને તે ઉપરાંત ઘણા બધા જરૂરી પરિબળો પણ મળી રહે છે અને તેને અનુકૂલિત બનાવી દે છે. એટલે જ દરેક સજીવો છે એ પૃથ્વી ઉપર પોતાનું જીવન ટકાવી રાખે છે. તો આ આપણો એક આન્સર હતો. ત્યાર પછી હજુ કેટલા ક્વેશ્ચન એવા થાય છે, જેમાંનો ક્વેશ્ચન છે કે પૃથ્વી પરના સ્ત્રોતો ક્યાં ક્યાં છે? પૃથ્વી પર કયા કયા સ્ત્રોતો આવેલા છે? તો સૌથી પહેલાં તો આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પર જમીન આવેલી છે, જે પણ એક સ્ત્રોત જ છે. પૃથ્વી પર શું આવેલું છે મિત્રો? જમીન આવેલી છે, જેમાં સૌથી બહારનું આવરણ છે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. પૃથ્વી પર જમીન આવેલી છે અને તેમાં સૌથી બહારનું આવરણ છે, પૃથ્વીનું સૌથી બહારનું આવરણ જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. સૂર્યમાંથી બધા જ સજીવોને ઉર્જા મળી રહે છે. સૂર્યમાંથી દરેક સજીવોને શું થાય છે? ઉર્જા મળી રહે છે. અને એ ઉર્જા દરેક સજીવો છે એ પોતાની રોજિંદી ક્રિયાઓ કરવા માટે વાપરે છે. અને ખાસ આપણી જે પૃથ્વી છે એમાં 75% પાણી આવેલું છે. શું છે મિત્રો? 75% પાણી આવેલું છે. તો આ જે પાણીનું આવરણ છે તેને જલાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર 75% પાણી આવેલું છે અને એ પાણીનું આવરણ છે એને આપણે જલાવરણ કહીએ છીએ. તો બે વ્યાખ્યા એવી મિત્રો, મૃદાવરણ અને જલાવરણ. મૃદાવરણની વ્યાખ્યા ફરીથી રિપીટ કરીએ. પૃથ્વી પરનું સૌથી બહારનું આવરણ છે તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. અને જલાવરણની વ્યાખ્યા છે કે પૃથ્વી પર 75% પાણી આવેલું છે. આ જે પાણીનું આવરણ છે એને આપણે જલાવરણ કહીએ છીએ. અને પૃથ્વી પર જે હવા કે વાયુઓ આવેલા છે તે આખી પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે. અને આ પૃથ્વીની ફરતે જે વાયુનું આવરણ છે તેને આપણે વાયુ આવરણ કહીએ છીએ. એટલે 3 વ્યાખ્યા થઈ: જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ એટલે કે વાયુ આવરણ. તો વાયુ આવરણની વ્યાખ્યા ફરીથી રિપીટ કરીએ કે આખી પૃથ્વીને કામડા કે ચાદરની જેમ હવા કે વાયુઓ છે એ ઢાંકતી રહે છે. અને આ પૃથ્વીની ફરતે જે વાયુનું આવરણ છે તેને આપણે વાયુ આવરણ કહીએ છીએ. અને આ જે 3 આવરણો છે, જલાવરણ, મૃદાવરણ અને વાયુ આવરણ, આ 3 આવરણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાઈને જીવનની જે સંભાવના છે તેને શક્ય બનાવે. અને જે જીવન છે એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. કયા મિત્રો આવરણ છે? તો કે 3 આવરણ છે: જલાવરણ, મૃદાવરણ અને વાયુ આવરણ. આ 3 આવરણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાઈને જીવનની જે સંભાવના છે તેને શક્ય બનાવે. અને જે જીવન છે તેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. આ 3 ઘટકો છે કે જે નિર્જીવ ઘટકો છે. આ 3 ઘટકો છે
એ નિર્જીવ ઘટકો છે એમ કહી શકાય. તેની સાથે સાથે તેને આપણે અજૈવિક ઘટકો પણ કહીએ છીએ. એટલે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ છે, એટલે કે વાયુ આવરણ, જલાવરણ અને મૃદાવરણ, એને આપણે અજૈવિક ઘટકો તરીકે ઓળખી શકીએ. અને આ અજૈવિક ઘટકો છે એ પૃથ્વી માટે આવશ્યક છે, એટલે કે જરૂરી છે. આ બધા અજૈવિક ઘટકો એકબીજા સાથે મળી પૃથ્વી પર જીવન શક્ય બનાવે છે. આ બધા જ અજૈવિક ઘટકો છે એ પૃથ્વી પર જીવન શક્ય બનાવે છે. એટલા માટે પૃથ્વી પર જીવન આવેલું છે. હવે આપણે એને ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલાં તો આપણે વાતાવરણ વિશે વાત કરીએ. તો વાતાવરણની વાત કરવા જાય તો આપણને ખબર છે કે વાતાવરણમાં વાયુઓ અને હવા આવેલી છે. તો ખાસ કરીને વાયુઓમાં જોઈએ તો નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે. તો વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ આવેલું છે. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ આવેલું હોય છે, અથવા એનો સમાવેશ થાય છે. તો આપણે ચેપ્ટર 5માં આગળ જોઈ ગયા. ચેપ્ટર 5 જેનું નામ છે સજીવના પાયાનો એકમ કોષ. તો એ ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક સજીવોની. તો યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક સજીવો વિશે વાત કરી ગયા છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને યાદ જ હશે કે ગ્લુકોઝના જે અણુઓ છે તેને તોડી અને ઉર્જા પ્રાપ્ત કરે છે દરેક સજીવ. એટલે આપણા શરીરની અંદર પણ ગ્લુકોઝના અણુઓ છે. એ ગ્લુકોઝના અણુઓ વપરાશે એટલે એમાંથી ઉર્જા છૂટી પડશે. એટલે કહેવાનો મિનિંગ એમ છે કે ગ્લુકોઝના જે અણુઓ છે તેને તોડી ઉર્જા પ્રાપ્ત કરે છે, તેના માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. એટલે આપણા શરીરમાં શેની જરૂર હોય છે? ઓક્સિજનની. જે આપણા શરીરને પણ ઓક્સિજનની જરૂર પડે છે એ સજીવોના જીવન માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. દરેક સજીવને ઓક્સિજનની જરૂરિયાત હોય છે, કારણ કે ઓક્સિજન છે એ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન શરીરની અંદર દાખલ થાય છે અને ઉચ્છ્વાસ દરમિયાન CO2 છે એ બહાર મુક્ત થાય છે. એટલે કોઈ પણ શરીરની શારીરિક ક્રિયા કરવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે, અને એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે આપણે ખોરાક લઈએ છીએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ, અને દરિયાઈ સજીવો છે એ પાણીમાંથી ઓગળેલો CO2 પ્રાપ્ત કરે છે. તો અહીં આપણે વાતાવરણમાં ગ્રહની વાત કરીએ તો શુક્ર અને મંગળ ગ્રહ પર કોઈ પણ પ્રકારનું જીવન છે જ નહીં. બાકી બધા ગ્રહો ઉપર થોડું થોડું જીવન શક્ય હોય એવી વાત આપણે સાંભળેલી છે, પણ પૃથ્વી ઉપર જેવું જીવન શક્ય છે એવું બીજા એકેય ગ્રહ ઉપર જીવન શક્ય નથી. અને કયા એવા ગ્રહ કે જેના ઉપર જીવન શક્ય જ નથી? તો કે શુક્ર અને મંગળ ગ્રહ છે એના પર કોઈ પણ પ્રકારનું જીવન છે જ નહીં. કારણ કે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ છે, અને કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ઘટક તરીકે છે. જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે, પરંતુ આ બંને ગ્રહો પર કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે જ નહીં. એટલા માટે એના પર જીવન શક્ય નથી. તો જીવન જીવવા માટે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગી નથી, અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 95-97% જેટલું હોય છે. આને લીધે જીવન શક્ય નથી. ઘણીવાર વૈજ્ઞાનિક કારણ પૂછાઈ જાય કે શુક્ર અને મંગળ ગ્રહ ઉપર કોઈ પણ પ્રકારનું જીવન શક્ય નથી, કારણ આપી સમજાવો. તો આપણે કહી શકીએ કે શુક્ર અને મંગળ ગ્રહ પર કાર્બન ડાયોક્સાઇડ છે એ મુખ્ય ઘટક તરીકે છે, જે જીવન જીવવા માટે ઉપયોગી નથી, અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 95-97% છે. માટે શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન શક્ય નથી. હવે આપણને ક્વેશ્ચન થાય કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવા માટેની પ્રક્રિયાઓ કઈ કઈ છે? કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો એની બે પ્રક્રિયાઓ છે. પેલું, કોઈ પણ વસ્તુ તમે સળગાવશો એટલે ધુમાડો ઉત્પન્ન થશે, તો એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. તો એક તો પ્રક્રિયા આપણને ખબર પડી ગઈ, સળગવું. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો ઈંધણ, બળતણ, જંગલમાં લાગેલી આગ, આ દરેક પ્રકારના બળતણ કે આગના લીધે જે ધુમાડો ઉત્પન્ન થાય છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું? તો કે 0.04%.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% છે. અને કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની 2 રીત છે. એમાંની પહેલી રીત છે લીલી વનસ્પતિ. સૂર્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને જે ખોરાક જાતે બનાવે છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આપણને ખબર છે લીલી વનસ્પતિમાં હરિતકણ હોય છે. એ હરિતકણ સૂર્યપ્રકાશની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં જે ખોરાક બનાવે છે એનું રૂપાંતરણ ગ્લુકોઝમાં થાય છે. દરિયામાં રહેલા સજીવો, બીજી સ્થાપનની રીત છે કે દરિયામાં રહેલા સજીવો છે એ પાણીમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એ ઓગળેલ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. અને ઓગળેલ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને તેના શરીરના ફરતે કાર્બોનેટનું આવરણ બનાવે છે, કવચ બનાવે છે. એટલે તમે માછલી જુઓ તો દરેક માછલીને ફરતે, એટલે શરીરની ફરતે કાર્બોનેટનું આવરણ હોય છે. કારણ કે એ પાણીમાં રહે છે અને પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ જે ઓગળેલો હોય છે એ પ્રાપ્ત કરે છે, એનો ઉપયોગ કરે છે અને તેના શરીરના ફરતે એ ઓગળેલ કાર્બન ડાયોક્સાઇડને કાર્બોનેટમાં રૂપાંતર કરે છે. એટલે કાર્બોનેટનું કવચ બનાવે છે. આ મંગળ અને ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ છે, એના ઉપર જીવન શક્ય નથી એની વાત કરી આપણે. ત્યાર પછી આપણે જોઈએ આગ સળગવું, એના લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની 2 રીત, એમાંની પહેલી રીત કે લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. બીજી વાત સ્થાપનની કઈ રીત, તો દરિયામાં રહેલા સજીવો છે એ પાણીમાં ઓગળેલા CO2નો ઉપયોગ કરે છે અને તેના શરીરની ફરતે કાર્બોનેટનું કવચ બનાવે જે આપણને દેખાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે પૃથ્વી પરનું જે વાતાવરણ છે તે ચાદરની જેમ અથવા કામળાની જેમ આખી પૃથ્વીને ઢાંકી દે છે. કાં તો ચાદરની જેમ કાં તો કામળાની જેમ આખી પૃથ્વીને શું કરી દે છે, એ ઢાંકી દે છે. હવા છે તે ઉષ્માની મંદવાહક છે. એટલે કે વાતાવરણ છે તે પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે. પૃથ્વીનું જે સરેરાશ તાપમાન હોય એ દિવસના સમયે વાત કરીએ તો એ સમય અથવા તો ત્યાં સુધી કે સમગ્ર વર્ષમાં એ લગભગ જ નિયત જ રાખે છે તાપમાન. એટલે કે તાપમાન છે તે અચાનક વધવાય ન દે અને અચાનક ઘટવા પણ ન દે. એટલે કે તાપમાનમાં નિયંત્રણનો ફાળો છે તે આપણું વાતાવરણ કરે છે. આપણું વાતાવરણ એટલું કંટ્રોલ કરે છે કે દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન અચાનક તાપમાન વધવા દેતું નથી. એનું નિયંત્રણનો ફાળો જે છે તાપમાનમાં એ વાતાવરણના લીધે છે. અને વાતાવરણ છે તે દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે અને રાત્રિના સમયમાં જે ઉષ્મા એટલે કે ગરમી છે તેને બહારની તરફ એટલે કે અવકાશમાં જતો દર છે અથવા તો બહારની તરફ જે જતું પ્રમાણ હોય એને ઓછું કરી દે છે. હજુ એકવાર રિપીટ કરીએ કે વાતાવરણ છે તે દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે અને રાત્રિના સમયમાં જે ગરમી એટલે કે ઉષ્મા છે તેને બહારની તરફ એટલે કે જે અવકાશમાં એનો દર છે એ જતો હોય છે અથવા તો બહારની તરફ એનું પ્રમાણ જતું હોય એ ઓછું કરી દે છે. તેમ છતાં વાતાવરણ હોવા છતાં પૃથ્વી પર જીવન શક્ય બનાવે છે. આપણે ચંદ્રની વાત કરીએ એવી જ રીતે પૃથ્વીની વાત કરી તો ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર વાતાવરણ નથી કારણ કે ત્યાં દિવસ દરમિયાન 110 અંશ જેટલું તાપમાન હોય છે અને રાત્રિ તાપમાન -190 જેટલું હોય છે. દિવસ દરમિયાન 110 અંશ તાપમાન એટલે વિચાર કરો મિત્રો, 100 અંશ તાપમાને પાણી ઉકળવા લાગે અને બાષ્પ બની જતી હોય છે. તો અહીંયા તો 110 અંશ જેટલું તાપમાન છે અને ચંદ્ર પર રાત્રિ તાપમાન છે -190 તાપમાન છે. તો -190 તાપમાન એટલે વિચાર કરો મિત્રો કે 0 તાપમાન બરફ થઈ જાય છે. તો -190 એટલે કડકડતી ઠંડી, હિમ કહું તો પણ ચાલે. એના લીધે વાતાવરણ ચંદ્ર ઉપર નથી. આપણને પૂછાય કે ચંદ્ર પર વાતાવરણ નથી કારણ આપી સમજાવો તો આપણે કહી શકીએ કે ચંદ્ર પર વાતાવરણ નથી કારણ કે
દિવસ દરમિયાન ચંદ્ર પર તાપમાન 110°C જેટલું હોય છે અને ચંદ્ર પર રાત્રિ તાપમાન -190°C જેટલું હોવાથી ચંદ્ર પર વાતાવરણ નથી. ત્યાર પછી આપણે હવાની ગતિ એટલે કે પવનની વાત કરીએ. દિવસભર જે આપણને ગરમી લાગે અને સાંજે જે ઠંડો પવન હોય છે તેના લીધે આપણને રાહત મળે છે, એટલે કે ગરમીથી છુટકારો મળે છે. આખો દિવસ આપણને ગરમી થતી હોય છે અને સાંજે જે ઠંડો પવન હોય છે એના લીધે આપણને ઘણીવાર રાહત મળે છે, ખાસ કરીને ઉનાળાના દિવસોમાં. એટલે કે આપણને ગરમીથી છુટકારો મળે છે. ઉનાળામાં ગરમ વાતાવરણ હોય અને તેના પછી તરત વરસાદ પડે છે, તેને આપણે માવઠું કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? માવઠું. ઉનાળામાં ગરમ વાતાવરણના કારણે વરસાદ પડતો હોય છે અને એને આપણે માવઠું કહીએ છીએ. એવું કયું પરિબળ છે કે જે હવાની લહેર, કોઈક વાર તેજ હવા, કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે, વરસાદને આપણી પાસે કોણ લાવે? આવા બધા ક્વેશ્ચન થાય અને આ બધી ક્રિયાઓ છે તે આપણા વાતાવરણમાં રહેલી હવા છે. તે ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાથી અથવા તો બનવાના પરિણામે થતી હોય છે. આ બધી જ ક્રિયાઓ છે એ વાતાવરણ ગરમ થાય અને પાણીની બાષ્પ બને એના પરિણામે આ ક્રિયા છે એ થતી હોય છે. અને એના લીધે આપણને ખબર છે પવન ફૂંકાતો હોય છે. એટલે કે પાણીની બાષ્પ છે તે સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાના પરિણામે થાય છે. પાણીની બાષ્પ છે એ સજીવોની બે બાબતો પર આધાર રાખે છે. એક તો એની પ્રવૃત્તિ અને બીજું પાણીના ગરમ થવાની જે બાબત હોય છે એના પરિણામે થાય છે. ત્યાર પછી વાત કરું મિત્રો તો સ્થલજ અને જલજ. સ્થલજ અને જલજ ભાગથી થવાવાળા વિકિરણોના પરાવર્તન, એટલે કે આપણે જે આ દરિયાના પરાવર્તન અથવા તો દરિયાની સપાટી પર સૂર્યના કિરણો પડે અને જમીન પર સૂર્યના કિરણો પડે તો અમુક કિરણોનું શોષણ થઈ જાય અને અમુક કિરણોનું શું થાય? પરાવર્તન, એટલે કે પાછા ફરે, વાતાવરણમાં પાછા જાય. તો સ્થલજ અને જલજ આ બંને ભાગ છે અને બંને ઉપર સૂર્યના વિકિરણો છે એ પરાવર્તન પામતા હોય છે. અથવા તો દરિયાના સપાટી પર સૂર્યના કિરણો પડે અને જમીનની સપાટી ઉપર એટલે કે જમીન પર સૂર્યના કિરણો પડે તો અમુક કિરણોનું શોષણ થાય છે અને અમુક કિરણો છે એ પાછા ફરે છે અને વાતાવરણમાં થઈ જાય છે, એટલે કે પરાવર્તન થઈ જાય છે. તો આ વિકિરણના પરાવર્તનના લીધે અથવા પુનઃશોષણના લીધે વાતાવરણ છે તે કેવું થઈ જતું હોય છે? ગરમ થઈ જાય છે. કાં તો કિરણો પાછા ફરતા હોય ને કાં તો એનું શોષણ થઈ જતું હોય, એના લીધે વાતાવરણ ગરમ થાય છે અને તેના લીધે હવામાં ગરમી ઉત્પન્ન થાય છે. ગરમી ઉત્પન્ન થશે એટલે તાપમાનમાં વધારો થાય છે અને પવનનું શું થાય છે? સર્જન થાય છે. આ રીતે આપણે હવાની લહેર અથવા તો પવન વાય છે અથવા તો ઉત્પન્ન થાય છે એવું આપણે કહી શકીએ. તો આપણે ક્વેશ્ચન થાય કે પવનનું સર્જન કેવી રીતે થાય? તો આપણે કહી શકીએ કે ગરમ હવા, ખાસ કરીને પૃથ્વીમાં દિવસ દરમિયાન હવા કેવી હોય છે? ગરમ થાય છે. જમીનની સાથે જે ઉપર રહેલી હવા, જમીનની સાથે જે ઉપરની તરફ રહેલી હવા હોય તે પહેલાં ગરમ થઈ જાય અને હવા ગરમ થવાને લીધે ઉપરની તરફ ગતિ કરે. કોઈ પણ પ્રકારની હવા હોય એ ગરમ થશે એટલે ઉપરની તરફ ગતિ કરશે. જો એનું બેસ્ટ એક્ઝામ્પલ આપો, સોલાર વોટર હીટર હોય આપણી ઘરે, તેમાં પાણી તો ઠંડુ જ દાખલ થતું હોય છે પણ સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કરીને એ પાણી કેવું થાય છે? ગરમ. તો જે ઉપરની તરફ પાણી હશે એ ગરમ હશે કારણ કે ગરમ હવા છે એ ઉપરની તરફ જાય. સોલાર વોટર હીટરની અંદર બે પ્રકારનું પાણી હશે, નીચેની તરફ ઠંડુ પાણી હશે ને ઉપરની તરફ ગરમ પાણી હશે. ગરમ પાણી છે એ ગરમ હોવાથી ઉપરની તરફ આવી ગયું હોય છે. તો અહીંયા પણ એવું જ છે કે જે પહેલાં ગરમ થાય એ હવા ગરમ થવાને લીધે ઉપરની તરફ ગતિ કરે છે અને નીચે રહેલી હવા છે એ ઉપરની તરફ જાય. એટલે નીચે જે હવા હતી એ ગરમ થઈ એટલે ઉપરની તરફ જાય છે. આમ નીચે ખાલી સ્થાન હોય
અને તેને ભરવા માટે આજુબાજુ રહેલી જે હવા હોય તે બધી તે તરફ ગતિ કરશે, નીચે તરફ જવા ગતિ કરશે. એટલે કે હવા જેવી ઉપરની તરફ જાય તેવું તેના પર હવાનું શું થાય? દબાણ સર્જાય. આમ ઓછું દબાણનું ક્ષેત્ર સર્જાય એટલા માટે પવન છે એ આ રીતે સર્જાય છે. તો આપણને એ તો ખબર પડી ગઈ દિવસ દરમિયાન પવનના દબાણના લીધે ગરમ હવા છે ઉપરની તરફ ગતિ કરશે અને એમાં વચ્ચે ખાલી જગ્યા રહેશે ત્યાં શું થશે? હવા એ ખાલી જગ્યા તરફ જવા પ્રયત્ન કરશે અને એમાં દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે દબાણના લીધે પવન છે એ સર્જન થશે. તો રાત્રિ દરમિયાન શું થાય? રાત્રે ઘણી વખત પવન ફૂંકાતો હોય છે, તો રાત્રિ દરમિયાન કેવી રીતે પવનનું સર્જન થતું હશે? તો એ જોઈએ તો કે દિવસ દરમિયાન જમીનવાળો ભાગ છે સૌથી પહેલાં ગરમ થઈ જાય. સૂર્યપ્રકાશના કિરણો જમીન ઉપર પડે એટલે અમુક કિરણો છે પરાવર્તન પામે અને અમુક કિરણો છે શોષણ થાય. તો સૌથી પહેલાં જમીન છે એ ગરમ થઈ જાય અને પાણીવાળો ભાગ છે એના પછી ગરમ થાય. બંને ઉપર સૂર્યપ્રકાશના કિરણો તો પડે જ છે. તો સૌથી પહેલાં જમીનવાળો ભાગ ગરમ થાય અને પછી પાણીવાળો ભાગ ગરમ થાય. એટલે હું કહી શકું કે દિવસ દરમિયાન પવનની ગતિ છે એ દરિયાની સપાટીથી જમીન તરફની હોય. દિવસ દરમિયાન પવનની ગતિ છે એ દરિયાની સપાટીથી કોના તરફ હોય? જમીનની તરફ હોય. એવી જ રીતે હું રાત્રિ દરમિયાન પવનની ગતિની વાત કરું તો એ જમીન તરફથી દરિયાની સપાટી તરફની હોય. દિવસ દરમિયાન પવનની ગતિ છે એ દરિયાની સપાટીથી જમીન તરફની હોય છે અને રાત્રિ દરમિયાન પવનની ગતિ છે એ જમીન તરફથી દરિયાની સપાટી તરફની હોય છે. જો મિત્રો આડાઅવળું થશે એટલે બેમાંથી એક જ વસ્તુ યાદ રાખજો, કાં દિવસ અને કાં તો રાત. રાત યાદ રાખો તો દિવસનું એનાથી રિવર્સ એટલે કે ઉલટું, અને દિવસ યાદ રાખો તો એનાથી ઉલટું રાતનું. આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે. હવે ક્વેશ્ચન એમ થાય કે આવું શું કામ થાય છે? શા માટે આવું થાય? જમીન તરફથી દરિયાની સપાટી તરફ પવન હોય રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન દરિયાની સપાટીથી જમીન તરફ પવન હોય છે. આવું શું કામ? તો કે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડે ત્યારે જે દિવસભર જમીનના સંપર્કમાં જે હવા હોય છે તે ગરમ થયેલી હોય છે. કેવી હોય છે મિત્રો? ગરમ થયેલી. અને ગરમ હવા છે એ ઉપર તરફ જાય તે દરમિયાન દરિયાની સપાટીમાં રહેલી હવા કરતાં કેવી હશે? એ ઠંડી હોય છે. દરિયાની સપાટીમાં જે હવા હોય છે એના કરતાં તો ઠંડી હોય છે. આમ દરિયાની સપાટીની હવા જમીનની સપાટી તરફ વહેવા લાગે એટલા માટે દિવસ દરમિયાન પવનની જે ગતિ છે તે દરિયાની સપાટીથી ક્યાં તરફની હોય છે? જમીન તરફની. એટલે ઘણી વખત આપણને વૈજ્ઞાનિક કારણ પૂછાઈ જાય કે દિવસ દરમિયાન પવનની ગતિ દરિયાની સપાટીથી જમીન તરફ હોય છે, શા માટે? સમજાવો. તો કહી શકું કે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડે ત્યારે જે દિવસભર જમીનના સંપર્કમાં જે હવા હોય તે ગરમ થાય, ગરમ હવા ઉપર તરફ જાય અને તે દરિયાની સપાટીમાં રહેલી હવા કરતાં તો ઠંડી હોય છે, છતાં પણ દરિયાની સપાટીની હવા જમીનની સપાટી તરફ વહેવા લાગે એટલા માટે દિવસ દરમિયાન પવનની ગતિ છે તે દરિયાની સપાટીથી જમીન તરફની હોય છે. તો હવે એમ થાય રાત્રિ દરમિયાન શું થતું હશે? શું કામ એવું રાત્રિ દરમિયાન કે જમીન તરફથી દરિયાની સપાટી તરફ પવન વાય છે? તો એવું શું કામ? તો કહી શકાય કે જમીન ઠંડી પડે. સૌથી પહેલાં જમીન ઠંડી પડે અને દરિયાની સપાટીને ઠંડી પડતા વાર લાગે. સૌથી પહેલાં જમીને ગરમ થાય અને ઠંડી સૌથી પહેલાં થશે. એટલે જમીન ઠંડી પડે સૌથી પહેલાં અને દરિયાની સપાટીને ઠંડી પડતા વાર લાગે એટલા માટે દરિયાની સપાટીની હવા ગરમ રહેશે એટલે તે ઉપર રહેશે અને જમીનની સપાટી ઠંડી રહેશે એટલે તે નીચે તરફ રહેશે. તેથી આપણે કહી શકીએ કે રાત્રિ દરમિયાન પવનની ગતિ જમીન તરફથી દરિયાની સપાટી તરફની હોય છે. તો આજે આપણે પવનનું સર્જન કેવી રીતે થાય, રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન સર્જન કેવું થયું, વાતાવરણની વાત કરી અને ત્યાર પછી આપણે હવાની ગતિ એટલે કે પવન અને ચંદ્ર પર વાતાવરણ શક્ય છે કે નહીં અને 3 આવરણો વિશે વાત કરેલી. ઉપર છેલ્લી વ્યાખ્યા જોઈ, મૃદાવરણ, જલાવરણ, વાયુ આવરણ અને જીવાવરણ, ત્યાર પછી અજૈવિક ઘટકો. આટલી વ્યાખ્યા આપણે જોયેલી છે. તો આજના હોમવર્કમાં એ 5 વ્યાખ્યા અને પવનનું સર્જન દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન કેવી રીતે થાય છે આટલું તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આ જ ચેપ્ટરની આપણે વાત કરીશું. અહીંયા આજનો આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.
અસ્તુ. થેન્ક યુ. જય ગુરુદેવ.